બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારની અર્જુન મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી। મંગલ મંદિર માનવ સેવા પરિવાર કે જ્યાં રસ્તે રઝળતા દુઃખી નિરાધાર માનવીઓની સેવા સાથે જ સારવાર થઈ રહી છે, ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને દરેકને જમવાનું પણ પીરસ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે દિનેશ લાઠિયા સંસ્થાના પ્રમુખ છે અને તેઓ જે કાર્ય કરી રહ્યા છે ખૂબ જ સરસ છે। વધુમાં કહ્યું હતું કે આશ્રમની મુલાકાત લઈ તેઓએ ધન્યતા અનુભવી હતી। આજે મંગલ મંદિર માનવ સેવા પરિવારની મુલાકાત લીધી। આમ તો હું આની પહેલા પણ 2-3 વખત આવી ગયેલો, કોઈ ઓળખાણ નહીં, પરંતુ માત્ર સંસ્થાનું નામ સાંભળેલું અને એકાદ વખત દિનેશભાઈ સાથે વાત થયેલી અને એ વખતથી આકર્ષણ હતું। તો આજે મારે 3જી-4થી મુલાકાત છે। ભગવાનનું જે કામ કહેવાય એ કામ દિનેશભાઈ એકલા નહીં, એમનો આખો પરિવાર કરી રહ્યા છે। હું માનું છું કે કોઈક દૈવી કૃપા હોય આપણા ઉપર તો જ આવી સેવા કરી શકે। જે પરિવાર, જે લોકો પરિવારથી વિખૂટા પડી ગયા હોય, દુનિયાથી થોડાક વિખૂટા પડી ગયા હોય અને પોતાના નિજાનંદમાં હોય, આપણે એને પાગલ કહીએ છીએ પણ એ પોતાના નિજાનંદની અંદર આવી ગયા હોય છે, એવા જે લોકો છે, ભાઈઓ હોય, બહેનો હોય, બાળકો હોય કે વૃદ્ધ હોય, એ બધાનો અહીંયા આશરો નહીં, એનો આશ્રમ બનાવી અને અહીંયા રહે છે અને જાતે જ દિનેશભાઈ એમની સેવા કરે છે। લગભગ તમામને એ પોતે ઓળખે છે એટલું જ નહીં દિનેશભાઈ, પરંતુ એની શું તકલીફો હતી એ પણ જાણે છે અને એમાંથી એ ફરીથી માનવ બનાવી અને એને પરિવાર સાથે જોડવાનું કામ કરે છે। આજે 516 જેટલા આ પ્રભુના સંતાનો અહીંયા રહે છે। 800 કરતાં વધારે આવા જે લોકો હતા એ સાજા થઈ અને ફરી પાછા પોતાના પરિવારને સાથે જોડવાનું કામ પણ આ સંસ્થાએ કર્યું છે। હું એવું માનું છું કે આવા કોક જ બિરલાઓ હોય દિનેશભાઈ જેવા કે જે આ કામને પોતાનું પ્રભુએ આપેલું કામ માની અને આનંદથી કરતા હોય, સેવાભાવથી નહીં। એ પોતે તો એમ માને છે કે હું આ સમર્પિત ભાવે એટલા માટે કામ કરું છું કે મને પ્રભુએ કદાચ આ કામ સોંપ્યું હશે, એવા ભાવથી થતું હોય તો જ અહીંયા રહી શકે। આપણે જોઈએ છીએ કે એકાદ જે માનસિક રીતે જેને ચેલેન્જ કહી શકાય, મેન્ટલી ચેલેન્જ માણસો હોય છે, પરિવારમાં એકને નથી સાચવી શકતા, એની જગ્યાએ આ 516 હું કલાકો કહ્યો છું ઘણી વખતે અહીંયા, પણ એક જગ્યાએથી કોઈ તોફાનનો, અપશબ્દનો કે ક્યાંય અવાજ ના આવે અને આ બધા જ લોકો બહુ સુમેળથી રહીએ, પ્રેમથી રહીએ। એટલે હું ખરેખર દિનેશભાઈને અને એમના પરિવારજનોને અને અહીંયાના જે સમર્પિત જે બીજા ભાવકો છે એને હૃદયપૂર્વક નમન કરું છું, વંદન કરું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે દિનેશભાઈએ જે મિશન લીધું છે એ સાચવવાનું નહીં,